તો સુરતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે ઇન્ડિયન આર્મીની 2 વિશેષ ટીમો સુરત પહોંચી છે। રેસ્ક્યુ વાહનો અને જરૂરી સાધનો સાથે ટીમ સજ્જ કરવામાં આવી। નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા લોકોને ઝડપથી બહાર કાઢવા અને રાહત સામગ્રી પહોંચાડવા માટે તંત્ર સાથે આર્મીની ટીમ સંકલન સાધી કામગીરી હાથ ધરશે। લીંબાદ વિસ્તારમાં આ આર્મીની ટીમોને ડિપોર્ટ કરવામાં આવશે। સુરત શહેરમાં અતિથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ઠેર ઠેર પાણી ભરાયા છે। ખાસ કરીને વાત કરીએ તો નીચાણવાળા વિસ્તારની અંદર પાણી ભરાયા છે, જેને લઈને લોકોનું સ્થળાંતર કરવા માટે અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવા માટે ખાસ ઇન્ડિયન આર્મી છે તે સુરતમાં ઉતારવામાં આવી છે। જોઈ શકાય છે કે ઇન્ડિયન આર્મીના ટ્રેક સાથે તમામ જે જવાનો છે તે સજ્જ છે। ત્યારે સુરતના ઉમરા પાર્ટી પ્લોટ ખાતે આ પ્રમાણે તમામ જે ઇન્ડિયન આર્મીની જે ફોજ છે તે ઉતારવામાં આવી છે, કારણ કે હજી પણ આગામી જે કલાકોમાં છે અતિ ભારે વરસાદ છે તે દક્ષિણ ગુજરાતમાં વરસી શકે છે। ખાસ કરીને વાત કરીએ તો બારડોલીના ઉપર પંથકમાં જે વરસાદ વરસી રહ્યો છે તેનું પાણી છે તે ખાડી વડે છે સુરત શહેરમાં આવી રહ્યું છે, એટલે ફરીથી ખાડી પૂર આવવાની સંભાવના છે, જેને લઈને અત્યારે સુરતની જે સડકો પર છે તે અત્યારે ઇન્ડિયન આર્મી ઉતારવામાં આવી છે। જોઈ શકાય છે કે મોટા ટ્રકો સાથે જે કહેવાય કે અત્યારે આ પ્રમાણે તમામ જે ઇન્ડિયન આર્મીની ફોજ છે તે ઉતારવામાં આવી છે, એટલે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અને ખાસ કરીને વાત કરીએ તો સુરત શહેરમાં જે ખાડીપુર જેવી સ્થિતિ અને પૂર જેવી સ્થિતિ સર્જાય તો તેને તાત્કાલિક અસરથી પહોંચી વળવા માટે સુરત શહેરમાં આ પ્રમાણે ઇન્ડિયન આર્મી છે તેની ફોજ ઉતારવામાં આવી છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।